તો હેલો બધા દાદા તારીખ થઈ છે 7/9/2025 અને વાર થઈ છે મિત્રો રવિવાર. તો મિત્રો આજના તાજા હવામાન સમાચારની અંદર વાત કરીશું આજના આ વિડીયોની અંદર. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને જો વિડીયો ગમે તો વિડીયોને એક લાઈક આપી ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી મિત્રો. તો મિત્રો આજના તાજા હવામાન સમાચારની અંદર વાત કરીએ કે ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ભારે વરસાદની આગાહી સામે આવી છે મિત્રો. કે અંબાલાલ પટેલે આગામી 2 દિવસ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે મિત્રો. કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહી કરતા જણાવ્યું કે અમદાવાદ ગાંધીનગરમાં આગામી 2 દિવસ વરસાદનું જોર રહેશે મિત્રો. સાથે તેમણે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તેમણે કરેલી આગાહી પ્રમાણે કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની લીધે સ્થિતિ કથળી શકે છે મિત્રો. અને નદીઓમાં પૂરની સ્થિતિ પણ સર્જાશે મિત્રો. અંબાલાલ પટેલે કરેલી આગાહી પ્રમાણે મિત્રો અમદાવાદ ગાંધીનગરમાં ભારે વરસાદ આવી શકે છે અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે મિત્રો. અને આ સિવાય તેમણે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે મિત્રો. સાથે તેમણે જણાવ્યું કે ગુજરાતમાં નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાશે મિત્રો. અને હજુ 2 દિવસ વરસાદી માહોલ રહેશે મિત્રો યથાવત. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે હાલમાં વરસાદ ચાલુ છે મિત્રો અને આગામી 6 થી 7 તારીખની અંદર અમદાવાદ ગાંધીનગરમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે મિત્રો. ત્યારબાદ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે મિત્રો. તેમને વધુમાં જણાવ્યું છે કે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને મધ્ય ગુજરાતમાં પંચમહાલ અને મહીસાગરના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહી છે અને અમદાવાદ ગાંધીનગરમાં નીચાણવાળા ભાગોની અંદર સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે મિત્રો. અને રાજ્યમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો. કે અંબાલાલ પટેલે કરેલી આગાહી પ્રમાણે મિત્રો ઉત્તર ગુજરાતથી લઈને કચ્છના ભાગોથી શરૂ થઈને લગભગ ગાંધીનગર, અમદાવાદ અને અન્ય મધ્ય ભાગોની અંદર અને પછી સૌરાષ્ટ્રને વરસાદ ધમરોળશે મિત્રો. સાથે તેમણે કહ્યું કે આ 2 દિવસ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગો, પૂર્વ ભાગોના ગુજરાતના ભાગો, અમદાવાદ ગાંધીનગરના નીચાણવાળા ભાગોમાં સાવચેતી રાખવી જરૂરી છે મિત્રો. એટલે કે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો. કે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે મિત્રો અને ઉત્તર ગુજરાતની અંદર ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા અને મધ્ય ગુજરાતના પંચમહાલ અને મહીસાગરના ભાગોની અંદર ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે મિત્રો. અને મિત્રો નીચાણવાળા ભાગોની અંદર પણ સાવચેતી આપવાની પણ સલાહ આપી દેવામાં આવી છે મિત્રો. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ કે હજુ 2 દિવસ પણ વરસાદી માહોલ રહેશે મિત્રો યથાવત અને હાલ વરસાદ ચાલુ છે મિત્રો. અને તેથી લઈને મિત્રો 6 થી 7 તારીખ અમદાવાદ ગાંધીનગરમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે મિત્રો. અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ, અતિભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે મિત્રો. મિત્રો નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાય છે તેવું પણ અનુમાન કરી રહ્યા છે મિત્રો અંબાલાલ પટેલ. તો કે મિત્રો અંબાલાલ પટેલે કરેલી આગાહી પ્રમાણે મિત્રો અમદાવાદ ગાંધીનગરમાં ભારે વરસાદની આવી શકે છે મિત્રો. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે અને આ સિવાય તેમણે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો. અને કેટલીક નદીઓમાં પૂરની પણ સ્થિતિ સર્જાઈ શકે છે મિત્રો. ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા. કે મિત્રો આગાહી કરતા જણાવ્યું છે કે અમદાવાદ ગાંધીનગરમાં આગામી 2 દિવસ વરસાદનું જોર રહેશે અને સાથે તેમણે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તેમણે કરેલી આગાહી પ્રમાણે મિત્રો કચ્છ, સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની સ્થિતિ કથળી શકે છે મિત્રો. એટલે કે મિત્રો આગામી 2 દિવસ ગુજરાતની અંદર વરસાદ ધમરોળી નાખશે મિત્રો. તે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે મિત્રો. તો મિત્રો આ આજના તાજા હવામાન સમાચારની અપડેટ. તો મિત્રો મેં આશા કરી છે તમને આ વિડીયો ગમે છે તો વિડીયોને એક લાઈક આપી ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી મિત્રો. થેન્ક યુ મિત્રો.